નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। ચોમાસું નબળું રહેશે। ગુજરાતમાં જૂનમાં પણ હીટવેવ યથાવત રહેવાનો વિસ્તારો જોવા મળી રહ્યો છે। ચોમાસામાં 90% વરસાદ થશે। હવામાન વિભાગની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી સામે આવી છે। ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત 8 રાજ્યોને જૂનમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે। સપ્ટેમ્બરમાં અલ નીનોની સૌથી વધારે અસર થવાની હોવાથી વાતાવરણમાં અણધાર્યા પલટાની પેટર્ન જોવા મળશે। હવામાન વિભાગ। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગને લઈ વરસાદને લઈ સૌથી મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર અવશ્ય કરી દેજો। તો ચાલો જાણીએ હવામાન વિભાગના સૌથી તાજા સમાચાર। હવામાન વિભાગે ચોમાસું બીજી વખત પૂર્વાનુમાન જાહેર કર્યું છે। એ ચિંતાજનક છે। 3 વર્ષ પછી પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે ચોમાસામાં પર્યાપ્ત વરસાદ થવાનો નથી। ખેડૂતોને ચિંતા કરાવે એવું અનુમાન રજૂ થયું છે। એપ્રિલ મે મહિનાની આકરી ગરમી લોકોએ આશા સહન કરી લે કે જૂનમાં બીજા સપ્તાહમાં તો વરસાદના અમી છાંટણા થઈ જશે અને એ ગરમીનું ઠંડુ પાણી રેડશે, પરંતુ આ વર્ષે એ આશા પર પણ પાણી ફરી વળ્યું છે। જૂન માસમાં કેટલાક રાજ્યોમાં હીટવેવનો અનુભવ થશે। આ બધું અલ નીનોના કારણે થશે। હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ ચિંતાજનક ચેતવણી આપી હતી કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે। વરસાદ 90% થશે અને એમાં 4% ઉપર નીચે રહેવાની પણ ધારણા છે। તેનો અર્થ એ કે જો વધારે સાચી સ્થિતિ રહે તો 94% વરસાદ થશે અને આધારે ખરાબ પરિસ્થિતિ રહે તો વરસાદ 86% જ થશે। વરસાદ જો 90% થાય તો તે ઓછો વરસાદ ગણાશે। ગયા વર્ષે 108% વરસાદ સાથે ચોમાસાની ઋતુ પૂરું થઈ હતી। વરસાદ ઓછો થશે તેની સીધી અસર ચોમાસું પાક પર પડશે। ખેડૂતોને ચિંતા થાય કે સ્થિતિ સર્જાશે। ચોમાસું નબળું રહે એટલે ચોમાસું પાક તો ઓછો થાય જ નહીં, તે સિવાય આવતો ઉનાળામાં પણ પાણીની તંગીનો સામનો કરવાનો આવે, કારણ કે જળાશયોમાં જળનો સંગ્રહ ઓછો થાય તેની અસર બીજા વર્ષે પડે। જળસ્તરમાં કમી આવે તો સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી અને તેના કારણે આખું વર્ષ મુશ્કેલીમાં પડે। અગાઉ પહેલી વખત પૂર્વાનુમાન થયું ત્યારે વરસાદ 92% થશે એવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી। હવામાન વિભાગના વડાના નિવેદન પ્રમાણે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા 8 રાજ્યોમાં જૂન માસમાં ગરમી હાહાકાર મચાવશે। હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગંભીર હીટવેવ અને મધ્યમ હીટવેવની આગાહી આપી છે। દેશના બદલાઈ રહેલા વાતાવરણ પાછળ અલ નીનોની અસર જવાબદાર છે। જૂનમાં અલ નીનોની અસર ભલે મધ્યમ રહેશે, પરંતુ સપ્ટેમ્બરમાં અલ નીનો દેશના વાતાવરણને તીવ્ર રીતે પ્રભાવિત કરશે। તેના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા થશે। નબળા ચોમાસાના કારણે મોંઘવારી વધશે। એક તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઉર્જાની અનિશ્ચિતતા છે, તેના કારણે મોંઘવારી વધી ચૂકી છે। પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે। બીજી તરફ ચોમાસું નબળું પડી રહેશે તેની અસર પણ દેશના બજારમાં પડશે। નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દાવો કરી રહ્યા કે જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે તો ખાણીપીણી અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની કિંમત વધશે। એપ્રિલમાં મોંઘવારી 3.48% હતી। વરસાદ ઓછો થશે તો મોંઘવારી 5.5% પહોંચી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। રાજ્યો ઓછો વરસાદ સામે લડવાની તૈયારી રાખે છે। કેન્દ્રની ચેતવણી। કૃષિ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓછા વરસાદ બાબતે રાજ્ય સરકારને તૈયાર રહેવાની તાકીદ કરી છે। ચોમાસામાં ઓછો વરસાદ થાય તો ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય અને કઈ ડિમાન્ડ પૂરી કરી શકાય તેનું આકલન કરવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે। દરેક રાજ્યો જિલ્લા સ્તરે આયોજન બનાવે અને ઓછો વરસાદ થાય તો શું કરવું પડશે તેના એક્શન પ્લાન જણાવવા પણ કહેવું પડ્યું। ખેડૂતોને સમયસર બીજ અને ખાતર વગેરે મળી રહે તેવી તાકીદ પણ મંત્રાલયના અધિકારીઓએ કૃષિ મંત્રીએ કરી હતી। તેમણે એવું કહ્યું હતું કે બિયારણની જરૂરિયાત કરતાં ભારત પાસે વધારે જથ્થો પડ્યો છે, એટલે એ ચિંતાનો વિષય છે જ નહીં। બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત રેઇનફોલ। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદથી
ગરમીમાંથી રાહત, જુઓ સમાચાર। ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટા પડતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે વહેલી સવારના વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે। આવો જાણીએ મહત્વના સમાચાર। ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, વડાલી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। હિંમતનગર શહેર ઉપરાંત કાંકણોલ, બેરણા, બળવંતપુર સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને ગરમીનો પ્રકોપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો। ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા, શામળાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ હળવો રહ્યો। મોડાસાના વાંસેરાંકબા પંથકમાં વહેલી સવારે ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી હતી। ખેડૂતોમાં પણ વરસાદને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો। ધીમે વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ઉપરાંત વીરપુર અને બાલાસિનોરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમીછાંટણા જોવા મળી આવ્યા હતા। કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું। હવામાનમાં આવેલા આ બદલાવથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે। વરસાદને કારણે ગરમીનું પ્રમાણ અમુક વિસ્તારોમાં ઘટશે અને આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આઈએમડીની તાજી આગાહી મુજબ હવે ચોમાસું 3 કે 4 જૂન આસપાસ કેરળમાં પ્રવેશી શકે છે। પહેલાં ચોમાસું કેરળમાં પ્રવેશવાની તારીખ 26 મે જાહેર કરવામાં આવી હતી, પરંતુ વિલંબના કારણે સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત ધીમી રહી શકે છે। વરસાદની તીવ્રતા પ્રારંભિક તબક્કામાં ઓછી રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસાનો વિલંબ પાછળનું કારણ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ચોમાસાને આગળ વધતી હવામાં અવરોધ ઊભો કરી રહી છે। સાથે જ અરબ સાગરના પવનો પણ નબળા પડતા ચોમાસાની ગતિ ધીમી પડી છે। આ પરિસ્થિતિએ સમગ્ર મોન્સૂન સિસ્ટમને અસર કરી છે। અલ નીનો અને તાપમાનમાં વધારો, દેશભરમાં વરસાદની અનિશ્ચિતતા, ચોમાસાની ગતિ ધીમી રહેવાની શક્યતા છે। કેરળમાં પ્રવેશ બાદ પણ ચોમાસું સમગ્ર દેશમાં ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે। ઉત્તર ભારત સુધી પહોંચવામાં સમય લાગી શકે છે અને શરૂઆતના વરસાદી રાઉન્ડ નબળા રહેશે। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા અને લેટેસ્ટ સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર। જય હિન્દ, જય ભારત।